નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ પર આધારિત આપણે ચર્ચા આગળ વધારીએ છીએ. ચેપ્ટર નંબર 3માં શું હતું આપણે કે ભાઈ જેમાં સુરેખ પથ પર ગતિ એટલે કે સીધી લીટીમાં થતી ગતિ હતી, એટલે કે સદિશોનું વર્ણન કરવા માટે આ એક દિશા લઈએ તો પ્લસ, એનાથી વિરુદ્ધ દિશા લઈએ તો માઇનસ, પ્લસ માઇનસથી આપણે કામ થઈ જતું. હવે આપણે શું કરવું પડશે કે ભાઈ માત્ર છે એવી જ રીતે કરવાથી આપણું કામ પૂરું ન થાય, એટલા માટે આપણે આમાં થોડાક સદિશોના રૂલ આગળ વધશે. તો તેમાં જે તમને ખ્યાલ છે એ મુજબ ભાઈ સદિશને આપણે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે, કે જે રાશિનું વર્ણન કરવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. જેમ કે સ્થાન છે તો સ્થાનનું વર્ણન કરવા માટે અંતરે જોઈએ કે અહીંથી મારું ઘર 5 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં, તો દિશાની જરૂર પડે. ખાલી એમ કહો કે અહીંથી 5 કિલોમીટર દૂર, તો વ્યક્તિ જશે કઈ બાજુ, બરાબર? એટલે સ્થાનનું વર્ણન કરવા માટે મૂલ્ય એટલે કે અંતર અને દિશા. તો એવી રીતે સ્થાનાંતર, વેગ, પ્રવેગ આ બધા એકબીજા ઉપર આધારિત રાશિઓ છે, તો ક્રમશઃ એ બધી રાશિઓ સદિશ બને. સદિશમાં બે વાત આવે, મૂલ્ય અને દિશાની. સદિશને આકૃતિ સ્વરૂપે તીર વડે દર્શાવવામાં આવે, અને જેમાં તીરની લંબાઈ યોગ્ય સ્કેલ વડે સદિશનું મૂલ્ય દર્શાવે, અને એનું શીર્ષે તીરની દિશા એટલે સદિશની દિશા દર્શાવે. ધારો કે કોઈ આ દિશામાં સદિશ છે 10 એકમ મૂલ્યનું, તો આપણે તીરની લંબાઈ 10 એકમ રાખી દેવાની, અને એ દિશામાં આપણે એનું શીર્ષ રાખી દેવાનું. સદિશ ને આપણે કેવી રીતે દર્શાવે છે, હમણાં જે આપણે ગયા લેક્ચરમાં એક વખત દર્શાવેલું હતું કે ભાઈ સદિશ મૂલ્ય અને એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે સદિશ દર્શાવવામાં આવે, અને એકમ સદિશ એટલે કોઈ સદિશને તેના જ મૂલ્ય વડે ભાગી નાખો તો આપણને એકમ સદિશ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આપણે સદિશોનું સંયોજન આવશે. સદિશોનું સંયોજન એટલે કે જેને આપણે સરવાળા કહેવાય. સદિશોના સંયોજન માટે ભાઈ ધારો કે એક પદાર્થ ઉપર 2 બળ લાગુ પડે છે, ભાઈ એક 4 ન્યૂટન અને બીજું બળ છે તે 3 ન્યૂટન. આ બે બળ એક જ દિશામાં લાગુ પડે તો પરિણામી બળ શું થાય સમજી શકે બધા કે 7 ન્યૂટન. એટલે આ બે એકબીજાને સમાંતર સદિશો કહેવાય, બરાબર? એકબીજાને સમાંતર સદિશો હોય તો ડાયરેક્ટ બેયના મૂલ્યનો સરવાળો કરીને પરિણામ મેળવી શકાય. પરસ્પર વિરુદ્ધ હોય તો સદિશોના સંયોજનમાં 4 ન્યૂટન આ બાજુ, 3 ન્યૂટન આ બાજુ, પરિણામી બળ 1 ન્યૂટન, અને એ પણ આ બાજુ મોટા બળની દિશામાં, બરાબર? તો જો પરસ્પર વિરુદ્ધ એટલે કે એને પ્રતિ સમાંતર સદિશો કહેવાય. પ્રતિ સમાંતર સદિશો હોય તો પરિણામ આપણે છે બાદબાકી કરીને સીધું મળી જાય. પણ માની લ્યો કે આવી રીતે છે, એક બળ 4 ન્યૂટન, બીજું બળ આ બાજુ 3 ન્યૂટન છે, તો એનું પરિણામ લેવું હોય તો બે વાત આવશે. એક સમાંતર બાહુ ચતુષ્કોણનો નિયમ આવશે. સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ આવશે. સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમમાં જો આ બે સદિશને તેની પૂંછ, બંને સદિશોની પૂંછ કોઈ એક સામાન્ય બિંદુએથી દર્શાવો, એટલે કે ભાઈ ધારો કે આવી રીતે આ બંને સદિશોની પૂંછ એક સામાન્ય બિંદુએથી દર્શાવો, આવી રીતે આ 4 ન્યૂટન અને આ 3 ન્યૂટન, બંને સદિશોની પૂંછ એક સામાન્ય બિંદુએથી દર્શાવો, અને સંલગ્ન બાજુ તૈયાર કરીને એક સમાંતર બાહુ ચતુષ્કોણ તૈયાર કરો, અને વિકર્ણ એ પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા દર્શાવે. હવે આ તો ધારો કે લંબચોરસ બન્યો છે, તો આમાં પાયથાગોરસ લાગુ પાડી શકાય, બરાબર? પાયથાગોરસ લાગુ પાડો એટલે શું થશે કે અહીંયા પાયથાગોરસ લાગુ પાડીએ એટલે કે આ 5 ન્યૂટન થઈ જાય, બરાબર? આ 3 છે તો આ બાજુની લંબાઈ કેટલી હોય? 4, કારણ કે બાજુની લંબાઈ એ સદિશનું મૂલ્ય દર્શાવે. ને ત્યાર પછી ત્રિકોણનો નિયમ છે આપણી પાસે. ત્રિકોણના નિયમનું વિધાન બરાબર મગજમાં બધાને હોવું જરૂરી. આને આ વસ્તુ વિચાર કરો કે કોઈ એક સદિશ છે, માની લ્યો કે આ એ સદિશ છે, આ સદિશ બી છે. કોઈ એ સદિશને મૂલ્ય અને દિશા સાથે દર્શાવો, એટલે કે આ 3 એકમ લંબાઈનું તીર છે, બરાબર? તેના શીર્ષ પર બીજા સદિશની પૂંછ, એટલે પૂંછ અહીંયા રહી એવી રીતે, આ તીરને ઉપાડીને અહીંયા રાખો, બીજા સદિશની પૂંછ અહીંયા રહી એવી રીતે દર્શાવો.
પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષને જોડી દો તો પરિણામી સદિશ પ્રાપ્ત થાય. ધારો કે પરિણામી સદિશને આર વેક્ટર વડે દર્શાવી દો તો આર વેક્ટર ઇઝ ઇક્વલ ટુ એ વેક્ટર પ્લસ બી વેક્ટર આપણને પ્રાપ્ત થાય. પરિણામી સદિશ આર વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ બી વેક્ટર. કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજાની પૂંછ મૂકતા જઈએ અને પહેલાંની પૂંછ અને બીજાનું શીર્ષ જોડો તો પરિણામી સદિશ આપણને આર પ્રાપ્ત થાય. આર વેક્ટર બરાબર એ વેક્ટર પ્લસ બી વેક્ટર. હવે એક કરતાં વધારે જો સદિશો હોય તો ધારો કે એમાં એમ જ કે ભાઈ આ એક સદિશ છે એના શીર્ષ ઉપર બીજો સદિશ આપણે ગોઠવતા જઈએ અને બીજાના શીર્ષ ઉપર ત્રીજાની પૂંછ ગોઠવતા જઈએ અને છેલ્લે પહેલાંની પૂંછ અને છેલ્લાનું શીર્ષ જોડી દો તો તેને પરિણામી સદિશ આર કહેવામાં આવશે. અને પરિણામી સદિશ આર બરાબર એ વેક્ટર પ્લસ બી વેક્ટર પ્લસ સી વેક્ટર પ્લસ ડી વેક્ટર આપણે વિચાર કરી શકાય. તો પરિણામી સદિશ આર વેક્ટર બરાબર આવી રીતે આપણે વિચાર કરી શકાય. આ ત્રિકોણનો નિયમ થયો. કોઈ એક સદિશના શીર્ષ ઉપર બીજાની પૂંછ મૂકતા જઈએ, એકના શીર્ષ ઉપર બીજાની પૂંછ મૂકતા જઈએ, ત્રિકોણનો નિયમ ઉપર ભાર દઈએ છીએ આપણે ખાસ. તો આ થઈ ગયા સમાંતર બાહુ ચતુષ્કોણ અને ત્રિકોણનો નિયમ થઈ ગયો જોવો જોઈએ. ત્યાર પછી આપણને ખબર છે કે ભાઈ એક્સ વાય અને ઝેડ અક્ષ પરના એકમ સદિશો આપણે આઈ કેરેટ અને જે કેરેટ વડે દર્શાવીએ છીએ. સરવાળા છે સમક્રમી હોય છે એટલે કે ક્રમનો નિયમ આપણે બદલાવીને એ વેક્ટર પ્લસ બી વેક્ટર કરો, બી વેક્ટર પ્લસ એ વેક્ટર કરો, જવાબમાં કાંઈ ફેર પડે નહીં, સમક્રમી હોય છે. બીજું બાદબાકી માટે કોઈ અલગ રૂલ નથી, આ બધા સંયોજન માટેના જ રૂલ છે. બાદબાકી કરવું હોય તો તમારે શું કરવાનું, એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરી દો. એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરવું હોય તો કેવી રીતની સગવડતા છે જોવો જોઈએ. એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરો તો શું થશે કે ભાઈ ધારો કે આ એ વેક્ટર છે એમાં માઇનસ બી ઉમેરો એટલે માઇનસ બી આની વિરુદ્ધ દિશામાં એટલે નીચે. આ થઈ ગયું માઇનસ બી. એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરી દેવામાં આવે. એના પૂંછ ઉપર બીનું માઇનસ બીની પૂંછ રાખી દો. પછી એની પૂંછ અને બીનું માઇનસ બીનું શીર્ષને જોડી દેવામાં આવે તો આપણને પરિણામ મળશે. તો આ જે મળ્યું તે આપણા માટે શું બનશે, એ વેક્ટર પ્લસ માઇનસ બી વેક્ટર. કર્યું તો સંયોજન જ, સરવાળા માટે જ રૂલ છે પણ થઈ બાદબાકી. એ વેક્ટરમાં માઇનસ બી વેક્ટર ઉમેરી દેવામાં આવે એટલે આપમેળે બાદબાકી થઈ જશે. બાદબાકી માટે કોઈ અલગથી આપણી પાસે નિયમ છે નહીં. ત્યાર પછી ઘટકોની તો આપણે ચર્ચા કરી લીધી. એક્સ બરાબર કોઈ પણ સદિશ હોય તો એ સદિશને આપણે બે ઘટક પડી જાય. એક્સ બરાબર એ કોસ થીટા અને એવાય બરાબર એ સાઇન થીટા. એ એટલે સદિશ એનું મૂલ્ય છે. સદિશોના ઘટકો માટે જો સદિશોના ઘટકો માટે કે ભાઈ ધારો કે આ સદિશ એ છે અને એ સદિશ એનું આ એક્સ અક્ષ પરનો ઘટક એ એક્સ, વાય પરનો ઘટક એ વાય અથવા બિંદુના યામે આપણે કહી શકાય એ એક્સ અને એ વાય. આ આકૃતિ આપણે આમે છે તમને મટીરિયલમાં દેખાતી હોય તો એમાં કાંઈ ફેર પડશે નહીં. ભાઈ આ સદિશ એ છે, એનો ઘટક લેવો હોય તો આટલો છે એ હકીકતમાં એનો ઘટક બનશે. અહીંયા છે આટલો છે આ ઘટક બનશે. સદિશના ઘટકો પણ સદિશ હોય. એક્સ અક્ષ પરનો ઘટક એટલે એ એક્સ આઈ કેરેટ અને વાય પરનો ઘટક એટલે એ વાય જે કેરેટ. બરાબર, આવી રીતે આપણે દર્શાવી શકાય. એક્સ ઘટક થઈ ગયો, આ વાય ઘટક થઈ ગયો. તો આને આપણે આવી રીતે લખી શકાય કે સદિશ એ બરાબર આ બે, આ એક્સ આઈ કેરેટ એક ઘટક અને આ બીજો ઘટક, બેયનો સરવાળો કરી નાખો તો પાછો આપણે મૂળ સદિશ પ્રાપ્ત થાય. આ એની જ વસ્તુ છે. જો અહીંથી આમ દર્શાવી તો દર્શાવી શકાય. આ ઘટકને ઉપાડીને અહીંયા મૂકી દો. જુઓ, આ ઘટકને ઉપાડીને અહીંયા મૂકી દો તો આવી રીતે
હવે આમાં ત્રિકોણનો નિયમ જો લાગુ પડી ગયો, એકના શીર્ષ ઉપર બીજાની પૂંછ છે જ, પહેલાની પૂંછ અને છેલ્લાનું શીર્ષ જોડો તો પરિણામી સદિશ, એટલે પરિણામી સદિશ. અને ઊંધું બોલો, સદિશના બે ઘટકો, બે વસ્તુ એક જ છે, સદિશના બે ઘટકો. સદિશના ઘટકો પણ કેવા? સદિશ હોય. આ સદિશ ઘટક જ થયો, કારણ કે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ, એટલે એ સદિશ જ થાય. બરાબર? તો આવી રીતે આપણે વિચાર કરી શકીએ. તો એમાં આપણે એક્સ બરાબર આપણી પાસે શું છે કે ભાઈ એક્સ બરાબર અહીંયા છે, આપણે જો કોસ થીટા લ્યો જોઈએ એટલે કોસ થીટા પાસેની બાજુ છેદમાં કર્ણ થાય, કર્ણ એટલે કે સદિશ એનું મૂલ્ય, તો એક્સ બરાબર એ કોસ થીટા થાય, એવાય બરાબર એ સાઇન થીટા છે, આપણને ખબર છે. જો આના ઉપર આપણે ઘણા ટાઈમથી ભાર એટલા માટે દઈએ છીએ કે આપણા માટે સૌથી અગત્યની વસ્તુ છે સદિશ એનું મૂલ્ય, એટલે કે આ તીરની લંબાઈ થઈ ગઈ છે એ, એટલે કે આ તીરની લંબાઈ એટલે સદિશ એનું મૂલ્ય છે. બરાબર? ત્યાર પછી આમાં પાયથાગોરસ લાગુ પાડી શકો, તો એ બરાબર અંડર રૂટમાં પાયથાગોરસ લાગુ પાડો તો કર્ણની લંબાઈ એટલે સદિશ એનું મૂલ્ય, કારણ કે તીરની લંબાઈ સદિશ એનું મૂલ્ય દર્શાવે છે. બરાબર? તો આવી રીતે સદિશ એનું મૂલ્ય એટલે એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગનું વર્ગમૂળથી આપણે સદિશ એનું મૂલ્ય મળી જાય. ત્યાર પછી ટેન થીટા લ્યો જોઈએ આમાં, તો એ વાયના છેદમાં આપણે એ એક્સ આપણે દર્શાવી શકાય. બરાબર? તો આવી રીતે થાય, એટલે કોસ થીટા લ્યો એટલે હંમેશા પાસેનો ઘટક મળે. હવે એવું ન યાદ રાખવાનું કે એક્સ બરાબર જ એ કોસ થીટા થાય. આ થીટા અહીંયા દર્શાવવાને બદલે અહીંયા દર્શાવ્યો હોત, અને જો ધારો કે કોસ થીટા લે તો હકીકતમાં અહીંયા છે પાસેનો ઘટક એ વાય બને. યાદ રાખજો. બરાબર? પાસેના ઘટક માટે હંમેશા કોસ એમ યાદ રાખી લેવાનું, પછી ખૂણો જ્યાં હોય તે મુજબ આપણને મળે. બરાબર? આમાં ગોખી નહીં રાખવાનું કે એક્સ આમ બરાબર એ કોસ થીટા જ થાય, વાય આમ એટલે વાય ઘટક બરાબર એ સાઇન થીટા જ થાય, એમ ગોખી નહીં રાખવાનું. તો આ ઘટકોની વાત થઈ. ત્યાર પછી આપણે પરિણામી સદિશ મેળવવા માટે બીજા પણ સૂત્રો છે. આર બરાબર અંડર રૂટમાં સદિશ એ નો વર્ગ વત્તા બી નો વર્ગ, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા, સરવાળા માટે એ અને બીનો સરવાળો થઈને પરિણામી સદિશ આર મળતું હોય એના માટે આપણે વાત કરીએ છીએ. જેની આકૃતિ આપણે કંઈક આવી રીતે છે કે ભાઈ આ ધારો કે એક સદિશ એ છે, આ ધારો કે એક સદિશ બી છે, તો એનો પરિણામી સદિશ સમાંતર બાહુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે બંને સદિશોની પૂંછ એક બિંદુએથી દર્શાવેલી છે. આ જુઓ જોઈએ, આ પરિણામી સદિશ આર, એ પરિણામી સદિશ આર એ સાથે બનાવેલ ખૂણો કેટલો છે? આલ્ફા. અને અહીંયા જે થીટા એટલે કયો ખૂણો થાય? આ થાય સદિશ એ અને બી વચ્ચે બનતો ખૂણો. ખાસ યાદ રાખજો, થીટા એટલે સદિશ એ અને બી વચ્ચે બનતો ખૂણો થાય, અને આલ્ફા એટલે આપણા માટે સદિશ પરિણામી સદિશનો એ સાથે બનતો ખૂણો. તો એના માટે એક ટેન આલ્ફાનું સમીકરણ છે, ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટાના છેદમાં એ પ્લસ બી કોસ થીટા, આવું એક સૂત્ર પણ છે. આ બરાબર યાદ રાખી લેજો. આ બધા કામના સૂત્રો છે, આ આપણને આવડવા ખાસ જરૂરી છે. જો બાદબાકી હોય સદિશોની બાદબાકી, જો બે સદિશોની બાદબાકી હોય ને આ સૂત્રો જો વિચાર કરવામાં આવે, પરિણામી સદિશ આર બરાબર અંડર રૂટમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા, આવી રીતે ટૂંકમાં પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય. અને બાદબાકીમાં જો પરિણામી સદિશ એટલે કે જે બાદબાકીનો પરિણામી સદિશ મળે, સદિશ એ સાથે બનાવેલ ખૂણો ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટાના છેદમાં એ માઇનસ બી કોસ થીટા. ટેન આલ્ફા બરાબર બી સાઇન થીટાના છેદમાં એ માઇનસ બી કોસ થીટા. તો આ બધા સૂત્રો આપણને આવડવા જરૂરી ખાસ. બરાબર? આ સૂત્રો પર આધારિત આપણી પાસે અવનવા MCQ પણ છે, જે પણ આપણે વિચાર કરી શકાય. હવે ધારો કે સદિશ એ અને બી ધારો કે એ અને બી બેયના મૂલ્યો સમાન હોય, એ અને બીના મૂલ્યો બેયના સમાન જ હોય ધારો કે,
તો પરિણામી સદિશ આપણે શોધવું હોય તો આ સમીકરણમાં માની લ્યો કે એ જ લખી નાખો અને આ બે સદિશના મૂલ્ય સમાન હોય. ધારો કે આ બે સદિશ એ જ અને આ બંને સદિશ છે એ બે વચ્ચે બનતો ખૂણો કંઈક થીટા છે. તો a² + a² + 2a ની જગ્યાએ a² આવી જાય cos થીટા અંડર રૂટમાં. તો a² + a² એટલે આપણા માટે 2a² આવશે. 2a² આપણે છે બહાર લઈ લઈએ તો 1 + cos થીટા થઈ જાય. 2a² બહાર લીધા તો 1 + cos થીટા એટલે કે 2 cos θ/2 એવું એક સૂત્ર ત્રિકોણમિતિનું. 2 × 2 એટલે 4 થઈ જાય. 4a² cos સ્ક્વેર આવશે cos² θ/2. તો વર્ગમૂળ કાઢો એટલે 2નું વર્ગમૂળ 4નું વર્ગમૂળ 2 a² એટલે એ થઈ જાય ને અહીંયા cos² ની જગ્યાએ cos થઈ જાય. આ ડાયરેક્ટ આ સૂત્ર બરાબર નોંધ સ્વરૂપે લખી નાખો. તમારી પાસે મટીરિયલ છે એમાં નહીં હોય. r = 2a cos θ/2 આ સૂત્ર ડાયરેક્ટ યુઝ કરી શકાય. અને તેના ઉપર આધારિત આપણી પાસે એક MCQ પણ છે. જો આ જે સૂત્ર છે એ સૂત્ર ઉપર આધારિત આપણી પાસે એક MCQ પણ છે. તો આ સૂત્ર પર આધારિત આપણી પાસે MCQ જુઓ જોઈએ. આપણે 75 નંબરનો MCQ છે, જોવો જોઈએ. 75 નંબરનો MCQ છે, જેમાં વાત એવી છે કે બે સમાન બળ છે, બે બળ કંઈક થીટા જેટલા ખૂણે લાગુ પડે છે. તો આપણે શોધવાનું એ હતું કે બે બળનું પરિણામી બળ. તો F' = આપણે અહીંયા એની જગ્યાએ F આવી જશે 2F cos θ/2. ટૂંકમાં ધારો કે કોઈ એમ કહે કે ભાઈ અહીંયા બે બળ છે, 1 ન્યૂટનના 2 બળ લાગુ પડે છે. જો સમજો 1 ન્યૂટનના 2 બળ લાગુ પડે છે અને 60ના ખૂણે. તો પરિણામી બળ કેટલું થાય? તો અહીંયા છે ભાઈ 60 લખો, 60ના છેદમાં 2 એટલે 30 cos 30 = √3/2. √3/2 એટલે 2 ઉડી જાય એટલે √3f જવાબ આવી જાય. બરાબર. ટૂંકમાં અત્યારે તો આપણે આ સૂત્ર જ ખાલી એમાં ટીક કરવાનું છે 75 નંબરના MCQમાં, જે આ સૂત્ર પર આધારિત આપણે ચર્ચા થઈ. તો ત્યાર પછી આપણી પાસે ધારો કે અહીંયા છે આપણી પાસે એક વેરાયટી. એમાં MCQમાં જો આપણે વાત કરીએ 39 નંબર જો સામાન્ય MCQ છે. 39માં ભાઈ ધારો કે એક સદિશ A વેક્ટર બરાબર .i + 0.8j + ck છે. અને એકમ સદિશ હોય તો c નું મૂલ્ય શોધો. એટલે કે આનું પરિણામ છે 1 એકમ થવું જોઈએ. એટલે કે અંડર રૂટમાં xm² એટલે 0.5² વત્તા 0.8² વત્તા c². આ બધાનું મૂલ્ય 1 એકમ થાય તો c નું મૂલ્ય આપણે શોધી દેવાનું છે. તો c ને કરતા બનાવીને આપણે c નું મૂલ્ય આપણને છે 0.11 આપણે √0.11 આપણે પ્રાપ્ત થશે. ત્યાર પછી 41માં બધા સાદા MCQ જોવું જોઈએ કે એક સદિશ આપણી પાસે છે A વેક્ટર બરાબર જોવો જોઈએ i + j + 2j + -3k. વેક્ટર B = આપણી પાસે છે 3i - 6j + 9k છે. તો કયો સદિશ એમાં ઉમેરી દે? પરિણામી સદિશ છે
એ વાય દિશામાંનો એકમ સદિશ થઈ જાય, એક સદિશ સી એવો ઉમેરી દઈને તો પરિણામી સદિશ આ ત્રણેયનો એ વત્તા બી વત્તા સી એ વાય દિશામાંનો એકમ સદિશ એટલે જે કેરેટ બની જાય. તો એ વેક્ટર એ બરાબર આઈ પ્લસ 2j માઇનસ 3k અને બી બરાબર 3i કેરેટ માઇનસ 6j કેરેટ પ્લસ 9k કેરેટ પ્લસ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ જે. તો અહીંયા આવશે આ આપણા માટે 4i કેરેટ, આ જે એટલે માઇનસ 4j આવશે, આ માઇનસ 4j આવશે જોવું જોઈએ, અને કે કેરેટમાં માઇનસ 3k અને તો અહીંયા આવી જાય પ્લસ 6k કેરેટ. હવે આને આ બાજુ લઈ જાઓ એટલે એ પ્લસ થઈ જશે, એટલે આ બાજુ સી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આપણે જે છે એ આપણે શું મળશે, આ માઇનસ 4i એટલે આ માઇનસ 4i થઈ ગયા બરાબર. પછી અહીંયા શું આવશે, આ માઇનસ 4i 4j આ બાજુ ગયા એટલે પ્લસ થઈ જાય એટલે પ્લસ 5j કેરેટ અને માઇનસ 6k કેરેટ આ બાજુ ગયા એટલે ભાઈ માઇનસ થઈ ગયા. તો આવી રીતે થઈ ગયું જોવો જોઈએ 41 નંબરનો MCQ. ત્યાર પછી આવા ટૂંકમાં સામાન્ય સદિશ ઉપર આધારિત MCQ હોય છે. થોડા જો કોમ્પ્લિકેશનમાં આપણે આગળ વધીએ. 58 નંબરનો MCQ જુઓ. 3 ન્યૂટન અને 2 ન્યૂટનના બે બળો વચ્ચેનો ખૂણો થીટા છે, એ કેટલો છે એ આપણને ખબર નથી બરાબર. તો આપણે પરિણામી સદિશ એનો પરિણામી સદિશ r છે, તો હમણાં જ આપણે જે સૂત્ર લાગુ પાડ્યું હતું તે જ આપણે r² બરાબર a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. એ એટલે સદિશ એનું મૂલ્ય, b એટલે બીનું મૂલ્ય, 2 ગુણ્યા પહેલું બીજું એટલે 3 ગુણ્યા 2 cos થીટા, a² પ્લસ b² પ્લસ 2ab cos થીટા. આવી રીતે આપણે વિચાર કરી શકીએ બરાબર. તો હવે જો પ્રથમ બળ 6 ન્યૂટન કરી દેવામાં આવે, પ્રથમ બળ 6 ન્યૂટન કરી દો તો પરિણામી સદિશ 2r થઈ જતું હોય, પહેલાં કરતાં ડબલ થઈ જતું હોય. એમ કેવા એ જો પ્રથમ સદિશનું મૂલ્ય ડબલ કરી દો તો પરિણામી સદિશ એ 2r થઈ જાય. એમ એટલે ધારો કે આપણે એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા આરની જગ્યાએ આપણે 2r કરી નાખો, અહીંયા જો 6 કરી નાખવામાં આવે, પ્રથમ સદિશનું મૂલ્ય 6 કરી નાખવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય ડબલ થઈ જાય. આપણે શોધવાનું થીટા. ટૂંકમાં કંઈક આવી વેરાયટી છે બરાબર. અને આપણે થીટા એટલે બે સદિશ વચ્ચે બનતો ખૂણો મેળવી દેવાનો છે. અહીંયા 6 આવી જશે. ઓકે, તો આ થઈ ગયું 4r² અને અહીંયા 36 બધા 2નો વર્ગ એટલે 4, 6 દુ 12, 2 24. હવે આનું આપણે સાદુરૂપ દઈ દો એટલે r² ની જગ્યાએ કિંમત મૂકી દો એટલે 6, 2નો વર્ગ 4 અને 3 દુ 6 ગુણ્યા 12 cos થીટા બરાબર 36 ને 4 આપણે 40. અહીં 6 ને 4 10 થઈ જાય, 10 ને 4 વડે ગુણો એટલે 40 થઈ જાય. 40 વત્તા 12 ચોક 48 થઈ જશે, 48 cos થીટા. અહીંયા છે 40 પ્લસ તો અહીંયા છે આપણા માટે જોવું જોઈએ, સોરી અહીંયા છે આપણા 6 વત્તા 4 એટલે 10 અને 10 ગુણ્યા 4 એટલે 40. પણ એમાં હજી થોડોક ફેરફાર આવશે. શું ફેરફાર આવશે જોવું જોઈએ કે ભાઈ અહીંયા 6 ચોક 24 અને 16 એટલે 40. રેડી. તો અહીંયા છે આપણા માટે cos થીટા. cos થીટાને આપણે આ બાજુ લઈ જાઓ એટલે અહીંયા શું આવશે ભાઈ, આ તો બે કેન્સલ થઈ જશે. cos થીટા બરાબર આપણને શું મળશે, અહીંયા 1 થઈ જશે. એટલે અહીંયા છે cos થીટા ઇઝ ઇક્વલ ટુ, અને આ બાજુ લઈ જાઓ એટલે માઇનસ વાળું પદ થઈ જશે એટલે -1/2 આવી જશે બરાબર. માઇનસ તમને 1/2 પ્રાપ્ત થઈ જશે. હવે કયા ખૂણા માટે 1/2 આવે, હમણાં -1/2 આવે એ આપણે જોયું હતું ભાઈ 120નો ખૂણો, થીટા બરાબર 120નો ખૂણો થાય.
થીટા બરાબર ભાઈ અહીંયા સાદુરૂપમાં થોડી ભૂલ છે, જોવું જોઈએ. અહીંયા 3 નો વર્ગ 9 આવશે. ઓકે, સોરી, 3 નો વર્ગ 9 આવશે. અને અહીંયા છે ભાઈ 9 ને 4 13 થઈ જશે, અને 13 ગુણ્યા 4 એટલે 52 આપણે અહીંયા આવશે. બરાબર. અને 52 માટે આપણે જવાબ તો એને જ આવશે. અહીંયા આપણે લખવામાં ભૂલ હતી. 40 આ બાજુ એટલે 12 થઈ જશે, ઓલી બાજુ એટલે -24 cos થીટા થઈ જાય, અને cos થીટા બરાબર -1 આવે. આપણે લખવામાં ભૂલ હતી ભાઈ. માઇનસ એટલે થીટા બરાબર છે આપણે 120 પ્રાપ્ત થઈ જશે. રેડી? સાદુરૂપમાં ભૂલ હતી. તો અહીંયા 120નો ખૂણો હશે, એટલે કે ભાઈ સદિશ, બે સદિશ વચ્ચે 120નો ખૂણો એટલે કેવી રીતનો હશે કે ભાઈ ધારો કે આ સદિશ એ છે, આ સદિશ ધારો કે બી છે, બરાબર. બે વચ્ચે બનતો ખૂણો કેટલો હશે? 120નો. હવે આ બીને ડબલ કરી નાખો તો પરિણામી સદિશ છે એ આપણે ડબલ પ્રાપ્ત થાય છે. આનો પરિણામી સદિશ કંઈક આવી રીતે પ્રાપ્ત થતો હોવો જોઈએ, જોવો જોઈએ. આવી રીતે આપણે વિચાર કરી શકીએ. એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. ત્યાર પછી 57 નંબરે છે, જે પણ સામાન્ય છે, કે સદિશ એ અને બી પરિણામી સદિશ મહત્તમ અને ન્યૂનતમ 17 અને 7 છે. મહત્તમ ક્યારે હોય? જ્યારે બે સદિશ એક જ દિશામાં હોય, એટલે બેયનો સરવાળો 17 અને બાદબાકી 7 હોય, અને એ બેયને પરસ્પર લંબ રાખવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? તો પરિણામી સદિશનું મૂલ્ય આપણને કેટલું થાય? એટલે એ વત્તા બી બરાબર 17 અને એ માઇનસ બી બરાબર 7 હોય તો જોવું જોઈએ એ પ્લસ બી બરાબર 17. અહીંના ઉપરનો જ MCQ 57 નંબર. એ માઇનસ બી બરાબર 7. તો પરસ્પર લંબ રાખવામાં આવે તો a² પ્લસ b² પ્લસ પરસ્પર લંબમાં આપણે અહીંયા છે 90નો ખૂણો થઈ જાય એટલે cos 90 બરાબર 0 થઈ જાય, એટલે બે જ પદ વધે. અને લંબ રાખવામાં આવે તો પરિણામી સદિશનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો અહીંયા આપણે બીજું કાંઈ કરવાનું નથી. આ બેનો સરવાળો કરી નાખો. બે સમીકરણ બની ગયા એટલે બેનો સરવાળો કરી નાખો એટલે આ 2a થઈ ગયું. 17 ને 7 24 થઈ જાય, એટલે એ બરાબર આપણને કેટલા મળી જાય? 12 મળી જાય. એ બરાબર 12 હોય તો બી બરાબર 5 જ હોય. હવે એમાં પાયથાગોરસ લગાડો તો અહીંયા છે જવાબ આપને 13 મળે જ. 57 નંબરનો MCQ એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સામાન્ય વસ્તુ છે આમ જુઓ તો. આવા જે સામાન્ય જે MCQ હોય છે એ જ વધારે પૂછાય છે. સામાન્ય જે MCQ લાગતા હોય તે જ વધારે આપણે છે હંમેશા પૂછાતા હોય છે. ખાસ બાબત, સામાન્ય લાગતા MCQ જ વધારે પૂછાતા હોય. જો અહીંયા છે આપણે 74 નંબરનો MCQ આપ્યો છે. જો સદિશ એ અને બીનું મૂલ્ય સમાન છે, એટલે બે તીરની લંબાઈ સમાન, ને બે વચ્ચે બનતો ખૂણો 120નો. જો થોડીક ભૂમિતિ વિચાર કરો. બે સમાન છે લંબાઈના તીર વિચાર કરો 120ના ખૂણે. આ બેયની લંબાઈ એ જ છે. તો હવે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? તો હમણાં છે આપણે વિચાર કર્યો તો તમને યાદ હોય તો કે r બરાબર 2a cos θ/2. 120 લખો એટલે શું થાય? અહીંયા છે આપણે 120 લખી નાખીએ તો આપણે જે શું જવાબ આવશે જોવો જોઈએ. અહીંયા 120 લખો એટલે 120 છેદમાં 2 એટલે કેટલા થાય? 60. cos 60 બરાબર 1/2. cos 60 બરાબર 1/2 એટલે એ જવાબ આવી જાય. પરિણામી સદિશનું મૂલ્ય એ થાય. એટલે એનો મતલબ એવો થયો, જો આ પણ આપણા માટે નિષ્કર્ષ છે બહુ કામનો, કે જો આ બે વચ્ચે 120નો ખૂણો હોય તો આ તીરની લંબાઈ, હવે જો આમાં સમાંતર ભાવ ચતુષ્કોણ કર્યો હોય તો આ તીરની લંબાઈ ને આ તીરની લંબાઈ બે સમાન હોય, એટલે અહીંયા પણ આ છે હકીકતમાં એ જેટલું જ હોય.
તો તમે એટલો વિચાર કરી શકો કે આ જે પરિણામી સદિશનું આરનું મૂલ્ય પણ એ છે. જો આ ભૂમિતિમાંથી એક નવો MCQ બનાવ્યું છે તો આ પરિણામી સદિશ આ સદિશ એ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે? 60નો જ બનાવ્યો હશે. કેમ ખબર પડે? આ લંબાઈ એ છે, આ લંબાઈ એ છે, આ લંબાઈ એ છે, તો આ સમબાજુ ત્રિકોણ થઈ ગયો. તો આ ખૂણો 60નો હોય, તો આ 60નો હોય, તો આ 60નો હોય. આમાં દરેક બાજુ 60ની જ છે, વિકર્ણ પણ 60નો છે. જો આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, બધી બાજુ, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણમાં દરેક બાજુની લંબાઈ સમાન છે અને વિકર્ણની લંબાઈ એ સમાન છે. તો જેટલી જગ્યાએ ખૂણા બને એ બધે 60ના ખૂણા, જેટલી જગ્યાએ ખૂણા, અહીંયા 60, 60, 60, 60, 60, આ આપણા માટે કામનું છે. તો હવે જે મેં અત્યારે જે ગણાવ્યા છે આમાં જે 58 અને 57 એ ઉપર આધારિત આપણી પાસે 59 ને 60 ને 61 ને એવા બધા છે MCQ. જેમ મેં 74 અત્યારે ગણાવ્યો છે તો એના જેવા છે આપણી પાસે 79 ને એ બધા છે જ નીચે. એ બધા બરાબર ગણો. અમુક હું ગણાવીશ તમને, અને કોઈ ડાઉટ હોય તો મને મોકલી દેજો. બરાબર? કોઈ ડાઉટ્સ હોય તો મોકલી દેવાના. તો અહીંયા સુધી આપણી ચર્ચા રાખીએ છીએ. બરાબર? વધુ આગળ આપણે છે આના ઉપર આધારિત અમુક પહેલાં MCQ ગણી નાખશું, અને પછી આપણે છે MCQ ગણ્યા પછી આપણે પ્રવેગ ઉપર આધારિત અમુક MCQ આવતી વખતે આપણે ગણી નાખશું, અને પછી એના પછીના લેક્ચરમાં આપણે પ્રક્ષેપ ગતિ, જે આપણો આ ચેપ્ટરનો મેઇન ટોપિક છે, એના ઉપર આગળ વધવાના છીએ.